નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સંભવિત પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલની અપીલ બાદ તાજેતરમાં જિલ્લામાં અલગ અલગ સ્થળોએ રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું. આજ રોજ પીએન માળી ફાઉન્ડેશન દ્વારા ડીસા ખાતે સ્વૈચ્છિક મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું. આ કેમ્પમાં રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયક સહિતના મહાનુભાવોએ રક્તદાન કર્યું હતું. આ કેમ્પમાં જિલ્લા અગ્રણી કીર્તિસિંહ વાઘેલા, પૂર્વ સાંસદ દિનેશભાઈ આનાવાડિયા, જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાએ ઉપસ્થિત રહીને લોકોને પ્રોત્સાહિત કર્યા હતા. ફાઉન્ડેશન દ્વારા દાતાઓને ભેટ આપવામાં આવી હતી. આ તકે ફાઉન્ડેશનના ચેરમેન પીએન માળીએ જણાવ્યું હતું કે નાગરિકોના સહયોગથી આજે ડીસા ખાતે કુલ 551 યુનિટ રક્ત એકત્રિત કરાયું છે. બનાસ મેડિકલ કોલેજ પાલનપુર, ગાયત્રી બ્લડ સેન્ટર ડીસા, ભૂમિ બ્લડ સેન્ટર પાલનપુર તથા ભણસાલી અને સંકલ્પ બ્લડ સેન્ટર ડીસા ખાતે આ રક્તને સાચવવામાં આવશે. વિષમ પરિસ્થિતિમાં દેશના વીર જવાનો અને નાગરિકોને જ્યારે પણ રક્તની જરૂર પડે ત્યારે સેવાભાવી સંસ્થાઓ સહિત અમે લોકો સેવા માટે હર હંમેશ સેવા માટે તૈયાર છીએ. આ રક્ત દેશના જવાનોને સમર્પિત છે. અગાઉ જિલ્લા કલેક્ટર મિહિર પટેલે જિલ્લાની સેવાભાવી સંસ્થાઓ, એનજીઓ સહિતના લોકો સાથે બેઠક કરીને રક્તદાન કરવા અપીલ કરી હતી, જેમાં મા ભૂમિની રક્ષાકાજી લડતા વીર સૈનિકોને કે સરહદ પર વસતા નાગરિકોને કોઈ પણ પરિસ્થિતિમાં ઈજા થાય અને જો લોહીની જરૂર પડે તો તેને પૂરું પાડવા માટે આપણે સૌએ આગળ આવી રક્તદાન કરવા તંત્ર તરફથી નાગરિકોને અપીલ કરાઈ હતી. પીએન માળી ફાઉન્ડેશન દ્વારા આજે આ બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે એમણે આ બ્લડ કેમ્પનું આયોજન કર્યું એ વખતે ભારત અને પાકિસ્તાનની વચ્ચે જે છે તણાવભરી પરિસ્થિતિ હતી. એ દિવસે એમણે નક્કી કરેલું હતું કે અમે જવાનોના સપોર્ટ માટે આ બ્લડ બેંકનું આયોજન કરી રહ્યા છીએ. એમણે અમારો કોન્ટેક્ટ કરેલો અને મને ખૂબ ખુશી થાય છે કે આવી કોઈપણ પરિસ્થિતિ હોય છે ત્યારે આવી અનેક સંસ્થાઓ દ્વારા જે છે એ બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવતું હોય છે. અમે પોલીસ તરીકે બી આ વસ્તુને સપોર્ટ કરીએ છીએ. ખરેખર જે લોકોને બ્લડની જરૂર હોય એમને વિનામૂલ્યે બ્લડ મળે, એનાથી કોઈ મોટું બીજું દાન ના હોઈ શકે. હું આવી બધી વસ્તુને હંમેશા પ્રોત્સાહિત કરું છું અને ભવિષ્યમાં બી પીએન માળી ફાઉન્ડેશન દ્વારા આવા બ્લડ કેમ્પનું અને બીજા સમાજકીય પ્રવૃત્તિઓ કે જે સમાજને મદદરૂપ થાય એ પ્રવૃત્તિઓ ચાલતી રહે એના માટે હું એમને અભિનંદન પાઠવું છું. થેન્ક યુ. જય હિન્દ.